નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 નવી સ્વ અધ્યયન પોથી આવેલું છે એમાં ભાગ નંબર 1માં ગણિત વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 2 જે પૂર્ણ સંખ્યાઓ છે એ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન કરીએ। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। નંબર 1, 38 અને 68 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે? તો 68 માંથી 38 બાદ કરીએ તો એમાં જવાબ આવશે 29। નંબર 2, 999 ની તરત આગળ અને તરત પાછળની સંખ્યાનો ગુણાકાર। 999 ની આગળની સંખ્યા 998 અને તરત પછીની સંખ્યા 1000। જો તેનો ગુણાકાર કરવા જઈશું તો 9,98,000 જવાબ આવશે। નંબર 3, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર। કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ લે કે 2, તેની પછીની સંખ્યા લઈ લે 3, જો એનો ગુણાકાર કરવામાં આવે તો 2 તરીને 6, તો 2 કી સંખ્યા જ હંમેશા જવાબ આવશે। નંબર 4, 25માં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તે જ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા ખાલી જગ્યા હશે। કઈ હશે? તો જવાબ આવશે 25, કેમ કે 25માં કીધું છે તો એ સંખ્યા તો છે જ। નંબર 5, 58 અને 80 ની વચ્ચે કેટલી બેકી સંખ્યા આવે? તો 10 બેકી સંખ્યા આવે। 60, 62, 64, 68, 70, 72, 74, 76 અને 78। 80 લખવાના નથી, કેમ કે વચ્ચેની કીધી છે તો 80 આવશે નહીં, તો 10 સમય સંખ્યાઓ આવશે। નંબર 2 માં આપેલું છે નીચેનું આપેલ વિધાન ખરું હોય તો સાચું, ખોટું હોય તો ખોટાની નિશાની કરો। તો દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અને અન્ય પૂર્વ સંખ્યા હોય છે। દરેક પૂર્ણ સંખ્યાની, તો શૂન્ય આગળ ન હોય તો પેલું વાક્ય ખોટું આવશે। દરેક પૂર્ણ સંખ્યાની પછી અન્ય પૂર્ણ સંખ્યા હોય જ તો એ સાચું છે। કોઈ પણ બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા આવે તો ખોટું, 2 અને 3 ક્રમિક છે તો અહીં વચ્ચે એક પણ ન આવે તો એ વાક્ય ખોટું લખાશે। એના પછીનું છે કે જવાબ આપો। 11,232 ને 11,247 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા। તો 11,233, 11,234, 235, 236, 247 સુધી તમારે વચ્ચેની સંખ્યાઓ લખવાની છે। નંબર 10, 13,400 ની પહેલાં તરત આવતી 3 પૂર્વક સંખ્યા 400 છે તો એના પહેલાં આવશે 13,399, 99 પહેલાં આવશે 13,398 ને 98 પહેલાં આવશે 13,397। તો 13,400 ની પહેલાંની 3 ક્રમિક સંખ્યા કીધી છે તો આ રીતે લખવાની છે। એના પછી આપેલું છે યોગ્ય વિકલ્પ લખો। નીચેની પૂર્ણ સંખ્યામાંથી કઈ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા ન મળે? તો શૂન્યની આગળ પૂર્ણ સંખ્યા આવતી નથી, કેમ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે। નંબર 2, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો તમામ પૂર્ણ સંખ્યાઓની તરત પછીની અન્ય પૂર્ણ સંખ્યા મળે, તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે। બીજું અને ત્રીજું વાક્ય છે એ ઉપરથી જોતા ડી જવાબ આવશે કે ઉપરોક્તમાંથી બીજું અને ત્રીજું બંને વાક્ય પૂર્ણ સંખ્યાઓ માટે સાચા છે। એના પછી ખાલી જગ્યા આપેલી છે। 14,568 14,570 ની વચ્ચે, તો 68 અને 70 ની વચ્ચે આવશે 69, તો 14,569 લેસ ધેન અને ગ્રેટર ધેન। સંખ્યાને જોઈને મોટી સંખ્યા નાની સંખ્યા નક્કી કરવાની છે। તો અહીં 56,893 છે, અહીં 56,983 છે,
તો 900 વાળી સંખ્યા મોટી છે તો લેસ ધેન આવશે. 58,940ની પહેલાંની તરત પહેલી સંખ્યા તો 940, તો 40 પહેલાં 39, તો 58,939 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ તું ધોરણ 2નું ધોરણ 6નું બીજું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. અમારા વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આભાર, ધન્યવાદ.